સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વ્યાખ્યાન સર 2 પાના નંબર 773 12મી નોંધ આવેલા કે મોરબી અષાઢ સુદ પૂનમ ગુરુ સંવત 1956. પહેલો બોલ. જ્ઞાન દર્શનનું ફળ યથાખ્યાત ચારિત્ર અને તેનું ફળ નિર્વાણ, તેનું ફળ અવ્યબત સુખ. યથાખ્યાત ચારિત્ર દીક્ષા લીધી એટલે સર્વ વિરતિ, આ ચારિત્ર લીધું એમ કહેવાય. હકીકતમાં યથાખ્યાત, યથા એટલે જેમ હોવું જોઈએ એમ, આ ઠેઠ 12 ગુણ થણક પછી પ્રગટે. અને આ યથાખ્યાત ચારિત્ર આવ્યું એટલે જીવ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાની થઈ જાય. જ્ઞાન દર્શનનું ફળ છે આ યથાખ્યાત ચારિત્ર અને તેનું ફળ નિર્વાણ. વાણ એટલે શરીર, નિર્વાણ એટલે શરીર રહિત થઈ જાય, પછી ભગવાન થઈ જાય. તેનું ફળ નિર્વાણ થાય તો શું થાય? અવ્યબત સુખ. પછી એમાં ઘટાડો ન થાય. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામધેય નમો જીર્ણાણમ જી અભિયાણમ. બાકી બધા સુખ છે પણ એ પાછા ઘટી જાય, પછી પાછા વધે, વધઘટ થાય. આ અવ્યબાદ છે, શાશ્વત સુખ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. હવે 13મી નોંધ મોરબીમાંથી જ છે. અષાઢવદ એકમ શુક્ર 1956. પહેલું દેવાગમ સ્તોત્ર જે મહાત્મા સમન ભદ્રાચાર્યએ, સમન ભદ્રાચાર્ય એટલે કુપોલદેવનો અર્થ કર્યો છે નામ, કે સંમત સુસંમત છે અને ભદ્ર એટલે કલ્યાણ, એવા આચાર્ય. એટલે જેના નામનો શબ્દાર્થ કલ્યાણ જેને માન્ય છે એવો થાય છે. એટલે ભદ્ર સંમત એમ, ભદ્ર એટલે કલ્યાણ, કલ્યાણ જેને સહમત છે એની સાથે, એટલે કલ્યાણ જોઈએ છે એમ. જેના નામનો શબ્દાર્થ જ કલ્યાણ જેને માન્ય છે એવો થાય છે, તેણે આ બનાવેલ છે. અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે વિવેચન કર્યું હોય લંબાણપૂર્વક. એમ આનંદન 24 ઉપર જ્ઞાન વિમળ સૂરીના ટબ્બા, પછી ટીકા છે એમ, તો ટીકા નહીં એટલે નિંદા નહીં, પણ શાસ્ત્રમાં ટીકા શબ્દોનો અર્થ અહીંયા એનું વિવેચન કર્યું હોય લંબાણપૂર્વક, અર્થ કર્યા હોય, એ ભાવાર્થ કર્યા હોય. શ્વેતાંબર આચાર્યોએ અને દિગંબર આચાર્યોએ આ દેવાગમ સ્તોત્રો ઉપર ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય હતા, સમન ભદ્રાચાર્ય. રત્નકરણ શ્રાવક આચાર જેણે લખ્યો છે, એ શ્રાવકના આચાર કેવા હોય એને લેખક આ સમન ભદ્રાચાર્ય. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર એટલે દેવાગમ સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો શ્લોક છે કે દેવાગમ નભોયાન ચામરાદિ વિભૂતય માયાવેશ્યપી દ્રશ્યંતે ના તસ્વમ મસી નો મહાન. એનો અર્થ કર્યો છે કૃપાલદેવે કે આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ, દેવ અને આગમ એટલે દેવો આવે એમ, દેવતાઓનું આવવું થતું હોય તે, આકાશગમન થઈ શકતું હોય તે, ચામરાદિ વિભૂતિ એટલે ચામર વગેરે વિભૂતિ હોય. એટલે શાસ્ત્રમાં વાત છે કે તીર્થંકર ભગવાન પછી સમોવસણમાં બેસે, સમોવસણ રચે ઇન્દ્ર અને ચામર આદિ વિભૂતિથી એ પૂજાય, સમોવસણ થાય. આ બધા તો માયાવીઓનામાં પણ જણાય છે. એટલે તીર્થંકરના ન હોય એમ નહીં, પણ એકાંતે દર વખતે હોય એમ નહીં. અને આનાથી જ કંઈ તીર્થંકરનું ઓળખાણ થતું નથી. આ બધી બાહ્ય વિભૂતિ છે. આત્માની વિભૂતિ કંઈ અલગ જ છે. એટલે કહે છે કે દેવતાઓનું આવવું થાય, આકાશગમન થાય, ચામર આદિ વિભૂતિ એટલે ચામર વગેરે વિભૂતિ હોય તે, સમોવસણ રચાતું હોય તે, આ તો બધું માયાવીઓનામાં પણ જણાય. માયાથી અર્થાત યુક્તિથી પણ થઈ શકે. અમુક અષ્ટાંગ યોગ સાધ્ય કર્યા હોય, અમુક વિદ્યા સાધ્ય કરી હોય તો આવા ચમત્કાર સર્જી શકે. ઉડે આકાશમાં,
હાથી બતાડે, સિંહ બતાડે, પોતે હાથીનું રૂપ લઈ લે, થોડી બધરે કરેલું એવું, એટલે કરી શકે. એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી એમ સમનભદ્ર તીર્થંકર ભગવાનને કહે છે પડકાર કરીને. તેટલા ઉપરથી કંઈ તીર્થંકર કે જીનેન્દ્ર દેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. ગોપાલદેવ કહ્યું ને અમારે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું નથી. એટલે કોઈ કે પ્રશ્ન કરેલો કેમ કેમ? એટલે પ્રભુજીજી બ્રહ્મચારીજી સમજાવતા કે તીર્થંકર થવું નથી એટલે તીર્થંકર થઈને અમારે દેવતાઓથી પૂજાવું નથી. ચામર ન વિંજાય તોય વાંધો નથી કાંઈ, અચેત ફૂલની વૃષ્ટિ ન થાય તોય વાંધો નથી કાંઈ, દુંદુભી ન વાગે તોય વાંધો નથી કાંઈ. એ વાગે ન વાગે એની સાથે અમારે સંબંધ નથી કાંઈ. એટલે ગોપાલદેવે 56 પત્રમાં લખ્યું, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ ન હોય તો ભલે ને દુંદુભી ન વાગી હોય, અમારે તો ઈચ્છા દશે, વિચાર દશે, શ્રદ્ધાએ, મુખ્યને હેતુને શક્તિ પણ કેવળ જ્ઞાન છે જ, વર્તે જ છે. એ જેના થકી થયો એ સત્પુરુષના ઉપકારને નમસ્કાર કરી લીધા. આ રોજ બોલે 40 વર્ષથી 56 પત્ર 2 વાર બોલે ઘણા. અમે એને લખ્યું છે છેલ્લા ફકરામાં 493માં કે હું કેવળી છું. જો કદી પ્રગટપણે વર્તમાનમાં, એટલે દુંદુભી ભલે ન વાગી હોય, ચામર ન વિંજાણા હોય, એને કહી જ દીધું અમારે તીર્થંકર થવું નથી. એટલે તીર્થંકર પૂજાય દેવોથી, એ રીતે પૂજાવું નથી, પણ તીર્થંકરે કર્યું એ તો બધું કરવું જ છે અને કર્યું જ છે. શું કર્યું? રાગને દ્વેષ કાઢી નાખ્યા, અમે કાઢી નાખ્યા છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એક પ્રત્યે રાગ અને બીજા પ્રત્યે દ્વેષ અમારે છે જ નહીં. જળ મૂળથી નીકળી ગયો છે કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, કહી જ દીધું છે એક કરતાં વધારે જગ્યાએ. તેટલા ઉપરથી કંઈ તીર્થંકર કે જીનેન્દ્ર દેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી, અમે તો તેનો ત્યાગ કર્યો છે. આ આચાર્ય કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થંકરનું કાંડું પકડીને ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કયા હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. એટલે ગોપાલદેવે આ સમોવસ્ત્રને રિદ્ધિ સિદ્ધિનું વર્ણન મતાર્થીના લક્ષણમાં કર્યું કે જે જીન દેહે પ્રમાણ અને સમોવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજી જીનનું રોકી રહેની જ બુદ્ધિ, આ તો મતાર્થીનું લક્ષણ છે. એ ત્યાં ન હોય તો ક્યાં હોય? બીજે પૂર્ણ આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એની પાસે આવી રિદ્ધિ સિદ્ધિ ન હોય તો બીજે ક્યાં હોય? એટલે હોય એમાં નવાઈ નથી, પણ એનાથી કંઈ પૂજનીય નથી થતા. પૂજનીય તો એના વિતરાગતાથી થાય છે. આ જ મતલબની વાત કૃપાલદેવે આ 774મું પાનું છે, 672માં પાનમાં ઉપદેશ નોંધમાં કરેલી છે. લગભગ બધું સરખું જ છે. મુંબઈ શિવ માક્ષર 1957, ચૈત્રવદ 5મમાં તો દેહ વિલય છે. આ માક્ષર મહિના 57માં લખેલું છે. મુંબઈથી શિવ નિવૃત્તિ અર્થે ત્યાં રહેલા. શિવ એટલે સાયન. દેવાગમ નભોયાન ચામરાદિ વિભૂતય માયાવિષ્યપી દ્રશ્યંતે નાથ તસ્વમસી નો મહાન. સ્તુતિકા શ્રી સમનભદ્ર સુરીને વિતરાગદેવ જાણે કહેતા હોય, એટલે આ આચાર્યને વિતરાગદેવ કહે છે કે હે સમનભદ્ર, આ અમારા અષ્ટ પ્રાતિહારી આદિ વિભૂતિ તું જો. છત્ર ઉપર છત્ર ઉપર છત્ર, ચામર વિંજાય છે, દુંદુભી વાગે છે, ભામંડળ રચાય છે, દેવો પૂજા કરવા આવ્યા છે, અપ્સરો હાથીની સૂંઢ ઉપર નાચે છે, અચેત ફૂલની વૃષ્ટિ થાય છે, પગલાં મૂકે ને કમળે થાય, અશોક વૃક્ષે થાય. એટલે કહે છે આ અમારા અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો, અમારું મહત્ત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતા ત્રાડ પાડે તેમ શ્રી સમનભદ્રેશ્વરી ત્રાડ પાડતા કહે છે. વિતરાગદેવને ત્રાડ પાડીને કહે છે સમનભદ્ર. દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વિંજાવવું, એ તો માયાવી એવા ઇન્દ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવું થાય છે, વા આકાશમાં વિચરવું કે ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે, માટે તું અમારા મનને મહાન? ના ના, એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્ત્વ તો માયાવી ઇન્દ્રજાળિયા પણ દેખાડી શકે. ત્યારે સદદેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તો કે વિતરાગપણું, એમ આગળ બતાવે છે. એ કૃપાલદેવ પોતે લખ્યું હતું એમ કે આ તો કૃપાલદેવ કહે છે અભિમાનથી. એટલે કૃપાલદેવે શાખ આપી સમનભદ્ર સુરીની, દેવાગમ સ્તોત્રની. આગળ વર્ણન કરે છે કે આ શ્રી સમનભદ્ર સુરી વિક્રમ સંવંત બીજા સૈકામાં થયા. આ વિક્રમ સંવંત
2580 ચાલે છે, આ 200ની વાત છે, બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતંબર દિગંબર બંનેમાં એક સરખા સન્માનિત છે. અમુક શાસ્ત્રો એવા છે કે શ્વેતંબર અને દિગંબર બંને આમના એના માણસો માને, ભલે પોતાની અંગત માન્યતા ગમે તે હોય. તત્વસૂત્ર ઉમાસ્વામી રચિત બધા માને. તેઓએ દેવાગમ સ્તોત્ર ઉપર જણાવેલ સ્તુતિ આ સ્તોત્રનું પ્રથમ પદ છે, દેવાગમ નભોયાનમ, અથવા આપ્તમીમાંસા રચેલ છે. એટલે આ દેવાગમ સ્તોત્રનું બીજું નામ આપ્તમીમાંસા છે. તત્વાત સૂત્રના મંગળાચરણની ટીકા કરતાં આ દેવાગમ સ્તોત્ર લખાયો છે. એટલે તત્વાત સૂત્રની મંગળાચરણની ખાલી ટીકા એટલે વિવેચન કરતા આટલું બધું લખ્યું. આમાં એક શ્લોક ઉપર આખો ગ્રંથ લખ્યો બીજો. અને તે પર અષ્ટસહસ્ત્રી, અષ્ટ એટલે 8 ને સહસ્ત્રી એટલે 1000, અષ્ટસહસ્ત્રી ટીકા તથા 84,000 શ્લોક પર ગંધહસ્તી મહાભાષ્ય ટીકા રચાયા છે. હવે આગળ વ્યાખ્યાનસરમાં કહે છે કે આ આપ્તના અથવા પરમેશ્વરના લક્ષણો કેવા હોવા જોઈએ તે સંબંધી તત્વાસૂત્રની ટીકામાં, હવે તત્વાસૂત્રની ટીકાનું નામ સર્વાર્થ સિદ્ધિ છે, ગ્રંથનું નામ. સર્વાર્થ સિદ્ધિમાં પહેલી ગાથા નીચે પ્રમાણે છે કે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધયે. ગોપાલદેવ અર્થ કરે છે કે સારભૂત અર્થ મોક્ષ માર્ગસ્ય નેતારમ એટલે મોક્ષ માર્ગે લઈ જનાર એવા નેતા, એ જાણે છે, ભૌમ્યા છે આ માર્ગના, એ લઈ જાય એમ કહેવાથી મોક્ષનું અસ્તિત્વ અને મોક્ષનો માર્ગ અને લઈ જનાર એ ત્રણેય વાત સ્વીકારી. એટલે મોક્ષ છે એ સાચી વાત, મોક્ષે જવાનો રસ્તો છે એ વાત, અને સાથે એ બતાવનાર પણ છે. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ, અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ. અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. એટલે આપ્ત અને પ્રાપ્ત, પ્રાપ્ત એટલે જેને હાંસલ છે એ, અને આપ્ત એટલે મોક્ષ માર્ગે મુસાફરી કરવામાં જેનો વિશ્વાસ કરી શકાય, આપ્ત પુરુષ. આપ્ત પુરુષ ગુરુ રાજમુજ દીનાનાથ દયાળ સદોષ દર્શનમાં બ્રહ્મચાર્ય લખ્યું છે એમ. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ભગવાન ન કરી શકે, આકાશી ભગવાન. એ અહીંયા હતા ત્યારે એ સાકાર પરમાત્મા હતા ત્યારે કર્યું. સિમંદર સ્વામી હજારો લાખો વર્ષ કરશે, પછી ત્યાં બેસી જાય સિદ્ધ ગતિએ, પછી આ નિરાકાર પરમાત્માનું કામ નથી મોક્ષે લઈ જવાનું. મોક્ષે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે પણ સાકાર કરી શકે. એટલે જૈનમાં અપુરુષય બોધનો નિષેધ છે. જૈનેતરમાં એમ છે કે એવી રીતે ભગવાન આકાશમાં બેઠા બેઠા બોધ કરે કે કલ્યાણ કરે કે જગત કરતા સંચાલન કરે, એ જીવન દોરી બધાની. જૈન એમ માનતું નથી. અપુરુષય બોધનો જૈનમાં નિષેધ છે. મન વચન કાયા સાકાર પરમાત્મા દેહધારી હોવા જોઈએ. ઉપદેશક દેહધારી ન હોય ઉપદેશ ન કરી શકે. પછી બધી જૈનેતરમાં એવી વાત છે, બ્રહ્માના મોઢામાંથી 4 વેદ નીકળી ગયા. બ્રહ્માના મોઢામાંથી 4 વેદ નીકળી ગયા એટલે કોપોલદેવ સમજ્યું છે રૂપકથી કહ્યું છે, મોઢામાંથી કાગળિયા નથી નીકળ્યા કાંઈ. એ વાણી, જ્ઞાનીની વાણી, એ વેદ વચન, વેદવાણી તો બરાબર રૂપકથી સમજે તો. નહીં તો કાંઈ એટલા બધા કાગળિયા, પછી અંદર પેટમાં લખાણા કેમ હશે, કઈ શાય વાપરી હશે કે ભૂસણી નહીં, પેટના એસિડથી એ પછી. એટલે અપુરુષય બોધનો નિષેધ છે. સાકાર જ આ કરી શકે, નિરાકાર ન કરી શકે. અર્થાત મોક્ષ માર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહ સ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા જ કરી શકે. ભેતારમ કર્મ ભૂભૃતામ એટલે કર્મરૂપ પર્વતને ભેદવાવાળા. અનંતકાળનો આ કષાયરૂપી પર્વત છે એને ભેદે કોણ? આવા જ્ઞાની અનુભવી. અર્થાત કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે છે. એટલે જેણે દેહ સ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા, અનુભવની વાત છે આ, કે અમે આ કર્યું છે, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે. ડુંગરસિંહ ગોસળિયાને એક વિકલ્પ થયો કે કાયા ત્યાં સુધી માયા હોય જ, એટલે એણે સૌભાગભાઈને કીધું કે લખ કોપોલદેવને, કે કોપોલદેવની કાયા છે તો બધા તીર્થંકરને સદેહે તો કાયા હોય જ, તો પછી જ્ઞાન કેવી રીતે થાય ત્યાં સુધી માયા રહેતો. એટલે કોપોલદેવ જવાબ આપે છે 672માં કે કાયા ત્યાં સુધી માયા. ગોસળિયાની આ વાત સામાન્ય રીતે બરાબર છે, પણ બધાને હોય એમ વિચારવાનો નિર્ણય ન લઈ લે. જો બધાને હોય તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે. એટલે સદેહે કામ ક્રોધ લોભ મોહને માયાને મારી નાખે. મારે કામ ક્રોધ સબ
લોભમાં પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. શુરાતન અંગ સુંદરદાસજીનું એ લખીને ગોપાલદેવ મોકલે છે કે સહદેહ આ શક્ય છે, બધાને કયા ત્યાં સુધી માયા ન હોય. એટલે સાકાર પરમાત્મા કરી શકે, નિરાકાર ન કરી શકે. અર્થાત મોક્ષ માર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહ સ્થિતિએ જેણે મોક્ષને અનુભવ્યો છે એવા કરી શકે. ભેતારમ કર્મ ભૂભૃતામ, કર્મરૂપ પર્વતને ભેદવાવાળા અર્થાત કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે છે. એટલે જેણે દેહ સ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા, અને આ ઉપકારી મોટા આકાશી ભગવાન કરતા. એટલે પ્રથમ નમો ગુરુ રાજને. અને એટલે જૈનેતરમાં ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભાવાસ. અને એટલે કુપોદય આત્મસિદ્ધિમાં 11મી ગાથામાં લખ્યું કે પ્રત્યક્ષ સદગુરુ સબને પરોક્ષ જેનો ઉપકાર. અભિમાનથી નથી લખ્યું, વિના દીવાનાપણે કલમ ચલાવી છે. કુપોદય કહે છે જેણે દેહ સ્થિતિ આ કર્મરૂપી પર્વતો તોડ્યા તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કોણ? વર્તમાન દેહે જે જીવન મુક્ત છે તે. આત્મા અનુભવી લીધો એ બધા જીવન મુક્ત છે, એ બીજાને આત્મા હાંસલ કરવાનું શીખવાડી શકે. એટલે કુપોદય તો 165માં પત્રમાં સૌભાગભાઈને જીવન મુક્ત કહ્યા છે. તું પોતે કોણ? એના આશ્રિત જીવન મુક્ત થઈ જાય બધા. અંબાલાલભાઈ અંબાલાલ પરમપદને પામશે, સૌભાગભાઈ જીવન મુક્ત, પ્રભુશ્રીજીને સૌભાગભાઈ જેવું મરણ થશે. વર્તમાન દેહે જે જીવન મુક્ત છે તે આ મોક્ષ માર્ગનો ઉપદેશ કરી શકે. જે કર્મરૂપી પર્વતો તોડીને મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવા પણ હોય નહીં. માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન મુક્ત ન જોઈએ. જૈનેતરમાં એમ કહે છે અવતારી પુરુષ, એટલે મોક્ષે વયા જાય ભગવાન, પછી પાછા અવતરે. એમ લાગે કે હવે બહુ પાપ વધી ગયું છે એટલે પાછા અવતાર લે અને પાછો ધર્મનું સ્થાપન કરે. જ્ઞાતારમ વિશ્વ તત્વનામ, વિશ્વ તત્વના જાણનાર એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના ગાયક હોય. એટલે બધું જાણી દેખી રહ્યા છે. આરસીની જેમ આખા લોકનું પ્રતિબિંબ સ્પષ્ટ પડે એને. એમાં એને રાગ દ્વેષ હર્ષોક રતિ હરતી નથી, પણ દેખાય બધું જ. જ્ઞાતારમ વિશ્વ તત્વનામ, વિશ્વ તત્વના જાણનાર એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના ગાયક હોય. વંદે તદગુણ લબ્ધે, તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને હું વંદના કરું છું. બીજી કોઈ અપેક્ષા નહીં. આ નિષ્કામ ભક્તિ કે તારી પાસે છે મારે જોઈએ છે, મને માગતા આવડતું નથી પણ તારી પાસે છે, તું સુખી છો, તું બધું મને આપતા. અર્થાત આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે અને તે જ વંદનને યોગ્ય છે. હવે અહીંયા ઉપદેશ નોંધ કે વ્યાખ્યાંતરમાં શું હોય, પ્રશ્ન પૂછ્યો અને જવાબ હોય એટલે વિષયાંતરે થાય, બદલે. હવે ત્રીજા બોલમાં વાત આવે છે કે મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવ આશ્રય નહીં. એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય ને બીજા જીવને ન હોય એમ બને નહીં. અહીંયા બહુ મોટી વાત છે. નિશ્ચયથી એમ કહેવાય છે કે ઘણા જીવો એવા હોય કે અભવી હોય, ક્યારેક છૂટે જ નહીં, અને જે ક્યારેક છૂટવાના હોય. ભલે અત્યારે નિગોદમાં છે પણ એકવાર પાછા વ્યવહાર રાશિમાં આવેલા પછી પાછા નિગોદમાં ગયા છે, એટલે છૂટશે ખરા. તો બીજા એવાય જીવો છે કે જે ક્યારેય છૂટશે જ નહીં, અને અભવી કયા. અહીં કુપાલદેવ ખુલાસો કરે છે કે છૂટવું કે મોક્ષે જવું એ જીવનો ગુણ છે. સર્વજીવ છે સિદ્ધસમ. જો એક જીવનો ચેતનનો ગુણ છે કે છૂટી શકે તો બીજો શા માટે ન છૂટી શકે? એટલે અભવી કે ભવી એનો ભેદ કુપાલદેવ માનતા જ નથી. એટલે કહે છે મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ. આ એક ગુણ છે જીવનો કે જીવનો શિવ થઈ શકે, મોક્ષે જઈ શકે. હમણાં જાશે કે નહીં એ બીજી વાત, એ એના પુરુષાર્થ ઉપર આધાર રાખે. બધા ચૈતન્યને મોક્ષપદ સામાન્ય જોઈએ, એક જીવ આશ્રય નહીં. એટલે એકને છે ને બીજાને નથી એવું ન હોય. એટલે ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એટલે જે અમુક ગુણ છે ચૈતન્યના કે જે જળમાં નથી એ બધા ચેતનને હોય. એ નિગોદમાં હોય અને હાથીને હોય, ઘોડાને હોય. પછી જ્ઞાન આવરણી અને દર્શન આવરણી કર્મથી ઢંકાયેલા હોય, મોહનીય કર્મથી આચ્છાદિત હોય, એ બીજી વાત. એના પુરુષાર્થને આધીન. એ તો આખો લાંબો વિષય છે પછી કે ક્યારે છૂટે કે ગ્રંથિભેદ ક્યારે થાય. પણ ન જ થાય એકાંતે એ કુપાલદેવ માનતા નથી. કેમ કે મોક્ષપદ એક જીવનો થાય, એક ચેતનનો થાય તો બધાનો થવો જોઈએ.
એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે, એક જીવને હોય ને બીજા જીવને ન હોય એમ બને નહીં. એટલે લખ્યું સર્વજીવ છે સિદ્ધસમ. નહીં તો 142 ગાથા લખી, એક લખી નાખી હોત તો કે અહીંયા અભયની વાતું નથી કરતો રે લોલ. અહીંયા આ જ વાત કુપોલદેવે 29મી નોંધમાં કરેલી છે વ્યાખ્યાન સારમાં લંબાણપૂર્વક, કે અભવ્ય જીવ એટલે જે આ શ્રાવણ સુદ દશમ સોમ 1956 વચનામૃતમાં 783માં પાના ઉપર છે, કે અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા જ કરે અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. અત્યારે એ જીવની એવી સ્થિતિ છે ઉત્કટ રસે, બેફામ નિર્દ્વંદ પરિણામથી જીવે છે કે આવું કંઈ હોય જ નહીં. પાપ ન હોય, પુણ્ય ન હોય, મોક્ષ ન હોય, નરક ન હોય, સ્વર્ગ ન હોય. એટલે અત્યારે આ દશા જોતાં કોઈ પૂછે કે આનું શું થશે, તો કે છૂટે એવો લાગતો નથી. અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મ બાંધ્યા જ કરે અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે અને તેથી નવો કર્મ ન થતાં એનો મોક્ષ થાય. એટલે આજની વર્તમાન સ્થિતિ એ સ્થળે, એ ક્ષેત્રે, એ જીવની અપેક્ષાએ ત્યારે એની સ્થિતિ કેવી વર્તે છે એ પ્રમાણે જ્ઞાની ને પ્રતિબિંબ પડે, આરસીમાં દેખાય કે અત્યારે આ જીવ છૂટે એવો લાગતો નથી એટલે છૂટશે નહીં. એટલે એ રીતે રૂપકથી કે ક્ષણિક માટે કે જ્યાં જે યોગ્ય છે ત્યારે કહ્યું કે આ અભવીનો, અત્યારે એના આચરણ એવા છે કે અભવી છે. જો આમને એમ રહેશે તો ક્યારેય છૂટશે જ નહીં, પણ એમને એમ નહીં રહેતો તો છૂટી જશે. પ્રસન્નચંદ્ર મુનિ ક્યાં જશે તો કે નરકે. કે હમણાં મેં એક મુનિ જોયા કૌશકમાં અડોલ આસનમાં ઊભા હતા. એની કઈ ગતિ થાય? ભગવાન મહાવીર એમ જ સહજ જ જવાબ, નરકમાં. ભગવાન તો ખોટું બોલે નહીં ક્યારેય. મારા સાંભળવામાં ભૂલ છે કે ભગવાનના બોલવામાં ભૂલ થઈ? ફરી વાર પૂછે છે, હે ભગવાન શું કહ્યું? તો કે દેવગતિ. કન્ફ્યુઝન બેવડું થઈ ગયું કે હમણાં નરક ગતિ કહે છે, હમણાં દેવગતિ કહે છે. હવે શું પ્રશ્ન પૂછો કે ભગવાનની વાણીમાં તો વિરોધાભાસ હોય જ નહીં. પૂર્વાપર અવિરોધવાળી વાણી હોય. હજી એમ વિચાર કરે છે શ્રેણીક રાજા, ત્યારે દુંદુભી વાગી. તો કે ભગવાન દુંદુભી કેમ વાગી? તો કે તું જેની વાત કરે છે એને કેવળ જ્ઞાન થયું છે. એ સમયે એ જીવના ભાવ પ્રમાણે એની દશા. આ સામાન્ય આ જીવનો ગુણ છે, આ છૂટવું એ કોઈ એવો બરફ હોય જે ઠંડો લાગે જ નહીં, કોઈ એવો અગ્નિનો અંગારો એવો હોય કે જે ગરમ લાગે જ નહીં, તો એવો કોઈ જીવ હોય જે ક્યારે છૂટે જ નહીં. એક જીવનો ગુણ છે છૂટવાનો, તો બધા જીવ છૂટી શકે, સર્વજીવ છે સિદ્ધસમ. પણ ક્યારે? જે સમજે તે થાય. એ સમજે એટલે પોતાને મેળે નહીં, પાછો સ્વચ્છંદથી સદગુરુ આજ્ઞા જેન દશા નિમિત્ત કારણમાં પાછું પકડવું પડે એને નિમિત્ત. એટલે અધ્યાત્મમાં નિમિત્તને પકડવું આ મોટામાં મોટો પુરુષાર્થ છે. સર્વસંગ પરિત્યાગ કરતાય, સંથારો લેવા કરતાય, 6 મહિનાના અપવાસ કરતાય, નિમિત્તને પકડી લેવું અને ઉદય આવેલા કર્મમાં સંભાવમાં રહેવું આ મોટામાં મોટું તપ છે, મોટામાં મોટો પુરુષાર્થ છે. અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મ બાંધ્યા જ કરે અને તેને લીધે તેનો મોક્ષ ન થાય તે. અને ભવ્ય જીવ એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે, નવો કર્મ ન થતા જૂના ભોગવી લે, નવા નથી બંધાતા, થાય ભોગથી દૂર, છૂટી જાય. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એનો મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે, તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા એ વખતે કે આમને આ જીવનું વર્તન રહેશે તો ક્યારે છૂટવાનું નથી. એ ક્લાસ ટીચર માથે વાર્ષિક પરીક્ષા આવે છે, 9 માસિક પરીક્ષા લે છે, રિઝલ્ટ સારું લાવવું છે, પણ ઘણા બધા છોકરા પ્રમાદી છે, ભણતા નથી. એટલે આ વખતે આ વાર્ષિક પરીક્ષામાં આ 9મા ધોરણમાં કોઈ પાસ થવાનો જ નથી, 0% રિઝલ્ટ આવવાનું છે. ખરેખર એવું બને જ નહીં 0% રિઝલ્ટ. પણ આવું કહે ને આ પુરુષાર્થ પ્રેરક વાણી હોય. એટલે ઘણા બધા છોકરા તેજીને ટકોરા અને ગધેડાને ડફણા ભણવા માંડે, એટલે પછી 70% 80% રિઝલ્ટ આવે. પણ પહેલેથી જ એમ કહી દીધું કે 80% પાસ થવાના, જે ભણતો હોઈએ ને કે આપણે પાસ તો થવાના જ છીએ, એટલે પ્રમાદ ન હોય જાય. એટલે એકાંતે આ ઉપદેશ બોધ અર્થે ખાલી હોય, એકાંત પકડી લીધું કે અભવી ક્યારે છૂટવાના જ નથી. એમાં બાળ જીવ હોય ને ઘણીવાર ભગવાનને પૂછે, જ્ઞાનીને પૂછે કે બધા જીવો મોક્ષ વહી છે, તો આ ઘરનું, નગરનું, ગામનું, રસ્તાનું, ફ્લાયઓવરનું શું થશે? નદી નાળા, આ હોટલ, બધું રિસોર્ટ બધા કોણ ભોગવશે? સિનેમા થિયેટરને. તો
તો કે ના ના એવા જીવ છે એ અહીંયા રહેવાના છે, એટલે એને સમાધાન થઈ જાય કે હા તો બસ બરાબર, નહીં તો ખાલી થઈ જશે તો પછી એક કોઈ જીવ વધશે જ નહીં. એક કોઈ આપણે આંખ બંધ કરીને વિચારીએ કે આ સૃષ્ટિમાં એ કોઈ જીવ હોય જ નહીં, બધા મોક્ષે વયા જાય, તો સૃષ્ટિ કેવી હોય? આપ મોએ પીછે ડૂબ ગઈ દુનિયા, એટલે એવું હોય જ નહીં ક્યારે, કેમ કે અનંત જીવ છે. એટલે જેટલા જીવો મોક્ષે ગયા છે એના કરતાં અનંત અનંત જીવો હજી સંસારમાં છે. એટલે પહેલાં તીર્થંકરના પહેલા ગણધરે પહેલો પ્રશ્ન કરેલો કે કેટલા જીવ મોક્ષે ગયા છે, તો કે અત્યારે જે છે અહીંયા લોકમાં એનો અનંતમો ભાગ. અત્યારે તીર્થંકરો એને પૂછે તો આ જ જવાબ છે. અને અનંતકાળ પછી જે તીર્થંકર થશે, એટલે કહેવા માટે છેલ્લા તીર્થંકર એને ગણધર પૂછશે કે કેટલા જીવો મોક્ષે ગયા છે, તો આ જ જવાબ છે કે જેટલા જીવો મોક્ષે ગયા છે એ અત્યારે છે એનો અનંતમો ભાગ એ નથી હજી. અને આ સમજાય ક્યારે? કુપોદે લખ્યું છે છેલ્લે કેવળ જ્ઞાન થાય પછી જ આ સમજાય. કેવળ જ્ઞાનથી કાંઈ છાનું નથી, અને કેવળ જ્ઞાન પણ અનંતનો પાર પામી શકે. અનંત તો ખબર કેમ પડી કે અંત થઈ ગયો છે એનો, અનંત છે એમ, એટલે પાર પામ્યા ને. પણ એ અનંત છે તો કેવી રીતે પાર પામ્યા? એટલે કેવળી જેનો પાર પામી શકે નહીં અને કેવળીથી કાંઈ છાનું નહીં એમ. કુપોદે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ કેમ? પહેલો મોક્ષે કોણ ગયો છે? જીવ. કેમ ખબર પડે? પહેલાં ગોટલું કે આંબો? પહેલાં ઈંડું કે મુરગી? આ ગહન છે, આ ખાલી કેવું જ્ઞાન થાય પછી જ ખબર પડે પૂર્ણ જ્ઞાનીને. જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે, તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમ શાંત દશાએ મોક્ષ અને ઉત્કટ દશાએ અમોક્ષ. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ કહ્યા છે કે અત્યારે આ દ્રવ્ય, ચેતન દ્રવ્ય એવું છે કે આવું આવું ઉત્કટ રસ એનો પરિણામ છે તો એ ક્યારે છૂટવાનો નથી. બીજા જીવનું અત્યારે આ દ્રવ્યનું પરિણામ એવું છે કે ઉપશાંત, શાંત થઈ ગયો છે, એ મોક્ષ વયો જશે. એટલે જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ કહ્યા છે. સમજાય નહીં એટલે એકાંત પકડી લે પછી. એવું જ આ કાળે કોઈનો મોક્ષ થાય નહીં, પણ રાગ દ્વેષને અજ્ઞાન વહી જાય તો દીક્ષા લીધા પછી જ જ્ઞાન થાય. તીર્થંકરને દીક્ષા લે પછી જ મનઃપ્રયોગ જ્ઞાન થાય. પણ હવે ધોતિયા, ફેટા અને ડગલા સાથે છે તો કુપોદને બીજાને મનની વાત જાણે છે. એવા તો સેંકડો પ્રસંગો બન્યા છે મુંબઈમાં, ચરોતરમાં, રાજકોટમાં, મોરબીમાં, બધી. એકાદ વાર બન્યું હોય તો એમ થાય કે અનાયાસે કે જાદુઈ વસ્તુ, ચમત્કારિક વસ્તુ છે. કેટલા પ્રસંગ બન્યા છે, તારીખ, સ્થળ, વાર, સમય અને વ્યક્તિના નામ સાથે. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ કયા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતા સિદ્ધ પર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. આ સમજાય નહીં એટલે એકાંત દઈ કૂટી મારે પછી કુપોદે લખ્યું છે. એટલે મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવ આશ્રય નહીં. એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં. એટલે આ ગાથા ગાતો હોય આત્મથી કે સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. ત્યારે કાંઈ એને આ ઉપયોગ ન જાય કે સર્વજીવ છે સિદ્ધસમ, નહીં તો ત્યાં પ્રશ્ન ઉઠાવે કે એમ કેમ લખ્યું કુપોદે. પણ એ ગાતો હોય એટલે એનો ઉપયોગ જ ન હોય કે શું ગાય છે. જે છે એ ગાયા કરે, બધા ગાય એટલે એ ગાય. એ કુપોદે કહી દીધું છે સર્વજીવ છે સિદ્ધસમ. જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય, હીન પુરુષાર્થની ન હોય. કુપોદે તો ત્યાં સુધી કહ્યું છે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, આ વાત અજ્ઞાનીની વાણી છે, સાંભળવી નહીં. ચોથો બોલ. ભગવતી આરાધના ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે. એટલે ભગવતની આરાધના મૂળ દિગંબરી ગ્રંથ છે અને ભગવતી સૂત્ર એ શ્વેતાંબરી ગ્રંથ છે. પણ ભગવતી આરાધના ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે. એક જગ્યાએ કુપોદે લખ્યું છે કે જૈન ધર્મનો સાર ટૂંકામાં બધું ન વાંચવું એને એક જ વાંચવું હોય તો કે ભગવતી સૂત્રમાં બધું આવી ગયું છે. શ્વેતાંબર આચાર્યોએ પણ ટીકા કરેલ છે અને તે પણ તે જ નામે કહેવાય છે. પાંચમું કરણ અનુયોગ, એ બધી કર્મની પ્રકૃતિ અને ભાંગા, ભેદ, પ્રભેદ એવું બધું. અને દ્રવ્યાનુયોગ, આ 6 દ્રવ્યની વાત. એ શ્વેતાંબર દિગંબર વચ્ચે તફાવત નથી, માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. એને લીધે આખો પંથ નવો થઈ ગયો એવું લાગે. મૂળમાં સિદ્ધાંત એક જ છે, છૂટવાનું. રાગ દ્વેષ જાય, અજ્ઞાન ટળે તો જીવ છૂટે.
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની તો શુદ્ધતા જ છે, ત્રણેય કાળ અભેદ જ છે. માત્ર વ્યવહારમાં તફાવત છે અને એ પકડીને જીવ પછી કદાગ્રહી થઈ જાય કે આ અમારું ના તમારું. છઠ્ઠું, કરણયોગમાં ગણિત આકારે સિદ્ધાંતો મેળવેલા છે કે આમ એટલે આમ હોય, ચાર કશાય હોય, અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજલન, એમાં કંઈ ફેરફાર નથી. રાગદ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ થાય, એમાં કંઈ ફેરફાર નથી. કે કરણયોગમાં ગણિત આકારે સિદ્ધાંતો મેળવેલા છે, તેમાં તફાવત હોવાનો સંભવ નથી કે હા રાગ હોય તોય મોક્ષ જાય, એમાં એવું હોય જ નહીં. સાતમું બોલ, કર્મગ્રંથ મુખ્યપણે કરણયોગમાં સમાય. એટલે કર્મગ્રંથ 750-800 વર્ષ પહેલાં દેવસેન સૂર્યે લખેલો છે. 6 ભાગ છે, એમાં 5 ભાગ દેવસેન સૂર્યે કરેલા, 6ઠ્ઠો ભાગ પછી કોકે ઉમેર્યો છે. એમાં આ કર્મગ્રંથ શ્વેતાંબરી ગ્રંથ ગણાય. એવું જ ગોમટસાર જે છે, જીવકાંડ ને કર્મકાંડ, એ દિગંબરી ગ્રંથ છે, એ પણ 800 વર્ષ જૂનો છે. એ પણ આ કરણયોગ જેવું જ છે બધું એમાં. એટલે કર્ણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, એ બધું એમાં આ કરણનુયોગ કર્મગ્રંથ મુખ્યપણે આમાં સમાય. 8મો બોલ, પરમાત્મા પ્રકાશ દિગંબર આચાર્યનો બનાવેલો છે, તે ઉપર ટીકા પણ થઈ છે, એટલે એનું વિવેચન મળે છે એમ. 9મું, નિરાકુલતા એ સુખ છે, સંકલ્પ એ દુઃખ છે. સંકલ્પ એટલે નક્કી કરે આમ કરવું છે, પછી તોડે, આમ નથી કરવું, એટલે સંકલ્પ વિકલ્પ એટલે સમાધિ તૂટે. અનંતકાળથી જીવ આ સંકલ્પ વિકલ્પમાં જ છે. એટલે ગોપાલદેવ 128મા પત્રમાં લખ્યું છે કે હવે સ્મરણ કરતાં યાદ આવે છે કે અનાદિકાળથી આ જીવ સંકલ્પ વિકલ્પ જ કર્યા કરે છે અને તેને લીધે અસમાધિમાં રહે છે. હવે વૈરાગ આવે છે, મારે આ કરવું નથી. 10મો બોલ, કાય ક્લેશ તપ કરતા છતાં મહામુનિને નિરાકુલતા અર્થાત સ્વસ્થતા જોવામાં આવે છે. એટલે આત્માર્થે જે મુનિ તપ કરતા હોય એ રાજી થાય. શાસ્ત્રમાં તો એમ આવે છે કે મુનિ તપશ્ચર્યા કરે શરીરનો કસ કાઢે, એટલું કૃશ થઈ જાય, ચામડાના હાડકાનો માળો થઈ જાય. પછી પથારીમાં જેમ ખીચીના પાપડ, ચોખાના પાપડની પથારીમાં કોઈ આળોટે અને કડકડ અવાજ આવે પાવડ તોડે, એમાં આ સાધુ, સર્વસંગ પરિત્યાગી સાધુ શરીરનો કાયક્લેશ એટલો બધો કરે, પછી પડખું ફરે જ્યારે પાટ ઉપર, ત્યારે હાડકાના સાંધોનો અવાજ આવે, રાજી થાય કે બરોબર કસ કાઢ્યો મેં. અને પરસેવ ને એ બધું છે, તો પરસેવો નાવાનું તો હોય નહીં, આ સાધુનું ઘરેણું છે કે મેલ. એ તો કાય ક્લેશ તપ કરતા છતાં મહામુનિને નિરાકુલતા અર્થાત સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપ આદિની આવશ્યકતા છે અને તેથી તપ આદિ કાય ક્લેશ કરે છે, છતાં સ્વાસ્થ્ય દશા અનુભવે છે, રાજી થાય છે. આ સાધુ ભૂખ્યા છે તોય, તરસ્યા છે તોય. એટલે એનો અર્થ એમ કે આવી દશામાં જો સ્વાસ્થ્ય દશા હોય તો પછી ક્લાય ક્લેશ કરવાનું રહ્યું જ નથી. જેને એવા સિદ્ધ ભગવાનને નિરાકુલતા કેમ ન હોય? એટલે નિરાકુલતા જેવું કંઈ સુખ હશે કે આ કલ્પના છે? એટલે કુપાલદેવ વ્યવહારિક દાખલો આપે છે કે વિતરાગના માર્ગની આરાધના કરતાં ખરા તપસ્વીને તપ કરતાં કરતાં શરીર કૃશ થાય છે તોય આનંદ આવે છે અને નિરાકુળ હોય છે, આત્માનંદમાં હોય છે. તો જેને શરીર જ નથી, એટલે કાયાક્લેશ કરવાનું જ નથી, એ નિરાકુલ કેમ ન હોય? એટલે મોક્ષ હોય, એમ મોક્ષનું સુખ એ હોય, આ કલ્પના નથી. 11મો બોલ, દેહે કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે, પોતે જ છે, અનુભવમાં આવે એવું છે. દેહે કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ ગુણધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. એ અંતર્મુખ દ્રષ્ટિ કરે તો એને ગમો અણગમો, હર્ષ શોક, ઠંડી ગરમી બધું વેદાય છે, આનંદ આવે છે, અનાનંદ થાય છે. તો સાવ નજીક છે ને, પોતે જ છે. ઊંઘમાં તો શરીરનું ભાન ભૂલી ગયો હોય, ઊંઘમાં સપના આવે જ છે કે આજે બહુ ડર લાગ્યો સપનામાં, આજે બહુ આનંદ આવ્યો, સારું સપનું આવ્યું. એકદમ નજીક છે ચેતન તો પોતાની, પોતે જ છે. દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ ગુણ ધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મગુણ ધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. એને જ્યારે અંતર અવલોકન થાય, આત્મવૃત્તિ વિશુદ્ધ થાય, એટલે એને ખબર પડે કે હું જળ દ્રવ્યનો મેં સંયોગ કર્યો છે, એટલે આત્મા દેહપણે વિભાવે પરિણમ્યાનું જણાય.
પછી એને ખબર પડે કે હું આ શરીર બની ગયો છું, ખાતી વખતે હું જીભ બની ગયો છું, સાંભળતી વખતે હું કાન બની ગયો છું. પછી એને ભાન થાય કે આ હું નથી, પણ હું એ રૂપ થઈ ગયો છું. એટલે 12મો બોલ, ચૈતન્યનું અત્યંત સ્થિર થવું તે મુક્તિ. એટલે મોક્ષ એટલે શું? કુપોદે 609માં લખ્યું છે, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી તીર્થંકર ભગવાને મોક્ષ કહ્યો છે. સહજ કુપોદે તો હાથ નોંધમાં આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ પહેલીની ચોથી નોંધમાં લખ્યું છે સહજના મથાળા એટલે પોતાની વાત. લિખિતનમાં સહજ, સહજ સમાધિ, મથાળે સહજ કે તે પુરુષ સહજ જ તેને વિશે, એટલે ત્રીજા પુરુષમાં વર્ણન કરે છે, લખે છે એમ. સહજ, સ એટલે સાથે, જ એટલે જન્મેલું, અનાદિકાલથી સાથે છે જ, પોતે છે એ જ સહજ, સહજ આત્મ સ્વરૂપ. લિખિતનમાં 719માં અને 653માં લખ્યું સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લિખિતનમાં લખ્યું 779માં પત્રમાં. એટલે અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે મુક્તિ એટલે મોક્ષ. 0000 એમ લખ્યું લિખિતનમાં. એક પત્રમાં લિખિતમાં લખ્યું ઓમ 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 ઓમ. બ્રહ્મચર્ય અર્થ કહે છે રાજ, ચંદ્ર, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. 13મો બોલ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે. એટલે કર્મ બંધના બધા મુદ્દા કહે છે મથાળા. મિથ્યાત્વ એટલે ભ્રાંતિ, ખોટાને સાચું ને સાચાને ખોટું માને રે મિથ્યાત્વ. અવિરતિ એટલે છોડ્યું નથી કાંઈ, હજી લેપાયેલો છે બધામાં, 5 ઇન્દ્રિયના વિષયમાં, મનમાં અને કશાય પણ. અવિરતિ બહારથી નથી અને અંદરથી નથી છોડ્યું, નિર્ગ્રંથ નથી થયો. એ કશાય ક્રોધમાન માયા લોભ, એના પાછળ ભાંગા અનંત અનુબંધી ક્રોધમાન માયા લોભ, એટલે ચોકે ચોકે 16 એ થયા, 9 નો કશાય એટલે 25. આ બધું ચારિત્ર મોહની. અને યોગ, મન વચન કાયના યોગ, આના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે. એટલે જેમ જેમ મિથ્યાત્વ ઘટે, વિરતિ પ્રગટે, કશાય ઘટે, એમ મન વચન કાયના યોગ એના સ્થિર થતા જાય. એટલે સ્થિર થવા માટે પહેલાં વિષયને કાબૂમાં લેવા પડે. વિષય કાબૂમાં થાય એટલે મન સ્થિર થાય. મન સ્થિર થાય પછી કશાય કાબૂમાં આવે. કશાય કાબૂમાં લાવવા માટે પહેલાં નો કશાયને છોડવા પડે. નો કશાયમાંથી કશાય જન્મે. 14મો બોલ, પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે પ્રમાદ. એટલે બે રીતે, દ્રવ્ય એટલે ઊંઘે આવી જાય અને પૂર્વના અભ્યાસ લીધે ઝોકું આવી જાય એટલે પ્રમાદ થઈ જાય, આળસ થઈ જાય, અટકી જાય જીવ અધ્યાત્મમાં આગળ વધતા. આ પ્રમાદ છે. આમ પ્રમાદ બહુ લાંબો વિષય છે. મોક્ષવાળામાં આખો પાઠ લખ્યો છે કુપોલદેવે, શિક્ષાપાઠ 50, કે 5 ઇન્દ્રિયના વિષયો પ્રમાદ, 4 કશાય ક્રોધમાન વાળો એ પ્રમાદ, વિકથા દેશકથા, રાજકથા, આહાર કથા ને સ્ત્રી કથા, આ એ પ્રમાદ. અને સ્નેહ, બીજા સાથે સ્નેહ કરે, સત્પુરુષ સિવાય ક્યાંય પણ પ્રેમ ઢોળે, મોહ કરે, એ સ્નેહ, એ પ્રમાદ છે. અને નિંદ્રા. પણ સૂવું પડે કે નહીં, એટલે કુપોલદેવે 2 પ્રહરની છૂટ આપી છે સાધકને. વધારે સંગણ નબળા છે એટલે દિવસનો 24 કલાકનો ત્રીજો ભાગ, વધારે 8 કલાક 24 કલાકમાં, કે 7 કલાક. પછી સાધક તો જેમ જેમ આગળ વધે એના દર્શન આવરણિકરમાં ઘટે એટલે નિંદ્રા ઘટતી જાય. પછી ગૌતમ ગંડર ભગવાન મહાવીરને મળ્યા પછી શાસ્ત્રમાં વાત આવે છે 2 ઘડીથી વધારે એકસાથે ઊંઘ્યા જ નથી. અને બ્રહ્મચારીજી અંતેવાસી થયા પ્રભુશ્રીજીના આગાસમાં, પછી 22, 23 કલાક કાર્યરત રહેતા હતા. ઊંઘ ઘટતી જાય. તોય કુપોલદેવને ફરિયાદ રૂપે પત્ર લખે છે કે આ સર્વઘાતીની પ્રકૃતિ નિંદ્રા મને હેરાન કરે છે. એટલે પ્રમાદ છે. મોટામાં મોટો દુશ્મન આ પ્રમાદ છે. એટલે ભગવાન મહાવીરે ગૌતમ ગંડરને કહ્યું, હે ગૌતમ, અવસર પામીને આળસ નહીં કરતો, સમયમ ગોયમ મા પમાય. પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકો આવી જાય છે તે પ્રમાદ છે. 15મો બોલ, યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે યોગ સ્થિર થઈ જાય છે. એટલે મન વચન કાયના યોગ સ્થિર ક્યારે થાય? જ્યારે આકર્ષણ કરનાર વચમાં નિમિત્ત ન હોય ત્યારે, એટલે વિષય ન હોય ત્યારે. વિષય એટલે 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવે એટલે મન વચન કાયના યોગ એની મેળે સ્થિર થઈ જાય. એની મેળે મન કંઈ માગતું નથી કાંઈ. એ ભાવ કર્મ કરે પછી દ્રવ્ય મન બને. ભાવ આત્મા, એ જ આત્મા.
અને મન જેને આપણે મન કહીએ છીએ ને એ તો જડ વસ્તુ છે, એ દ્રવ્ય મન. જેમ પુસ્તક છે, ખુરશી છે, ટેબલ છે, એમ દ્રવ્ય મન એક વસ્તુ છે, જડ પદાર્થ છે. વિચાર એ જડ વસ્તુ છે. કેવળીએ વિચારના અણુઓનું રૂપે વર્ણન કરેલું છે. જેમ સાઉન્ડ વેવ, અવાજના મોજા, પ્રકાશના મોજા વિજ્ઞાનમાં પકડે, એમ વિચારના મોજા કેવા હોય, ઢીચણિયા જેવો આકાર છે, એમ લખ્યું છે શાસ્ત્રમાં વિચારનો. એટલે વિચાર એ જડ વસ્તુ છે. એટલે જ્ઞાન ઉપયોગ એ ચેતન. એ હર્ષ શોક રતી રતી કરે જોઈને, જોયે ત્યાં સુધી ગુનો નથી. પરિણમે કે આ સારું કે આ નહીં, સંકલ્પ વિકલ્પ થયો, બંધ પડ્યો, એટલે તરત જ ભાવમન એટલે આત્મા દ્રવ્યમન થઈ જાય. એ જોવે એટલે પછી આ દ્રવ્યમનની મદદથી આંખ થઈ જાય. જમવા બેસે ત્યારે દ્રવ્યમન કે આ તો મને બહુ ભાવે એવું છે, એટલે જીભ થઈ જાય. પછી સાંભળતી વખતે કાન થઈ જાય. અને પછી કોપોદો લખ્યું છે આ ટોપી આત્મા ઉપદેશ છે એમાં, કે જીવને અનંત કર્મની વર્ગણા ચોંટે. પછી યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થઈ જાય છે. એટલે કશાય અને ન કશાયની ચિકાશથી કર્મ લાગે છે. એટલે કર્મ એ ચિકાશને ચોંટે છે, આત્માને નહીં. કર્મગ્રંથમાં દાખલો આપ્યો છે આ કર્મ કેવી રીતે બંધાય. એટલે કશાયની ચિકાશ હોય, ન કશાયની ચિકાશ હોય, એટલે કર્મરૂપી રજ એ ચોંટે આત્માને, એ ચિકાશ નહીં. એ શું કરવાનું, એ ચિકાશ કાઢવી હોય એટલે શું કરવું પડે. એના ઉપર વ્યવહારિક દાખલો છે કે સફેદ કપડા ઉપર ડાઘો પડ્યો, તેલનું ટીપું પડ્યું, હવે બધે રખડે છે, ધૂળ ચોંટે ત્યાં, એટલે ડાઘાવાળો કપડું થઈ ગયું. એ કપડું નથી ફાડી નાખવાનું, તે કાણું પાડી નાખે તોય વયું જાય, એમ ન થાય. સાબુના પ્રયોગથી, પાણીના પ્રયોગથી તેલનું ટીપું કાઢી નાખે તો તેલને જે કચરો ચોંટ્યો છે એ નીકળી જાય સાથે, કપડું એમનું એમ રહી જાય. એટલે કાઢવાનું શું છે, કશાયની ચિકાશ કાઢી નાખે એટલે મેલ એની મેળે ખરી જશે. બાહ્ય ત્યાગથી ખાલી મેલ કાઢવાની કોશિશ કરે છે. વૈરાગ નથી ખરો, જ્ઞાનીનો આશ્રય નથી, આજ્ઞામાં નથી જીવ. અને બાળ તપ કર્યા કરે એટલે શું કરે છે, જે કચરો ચડ્યો ને કચરો કાઢે છે. એટલે ચોખ્ખું દેખાય ખરા થોડું, ટેમ્પરરી, ક્ષણિક. પછી પાછો આંટા તો મારે જ છે, તેલનો ડાઘો તો કાઢ્યો નથી હજી, બીજી ધૂળ, ઓલી ધૂળ કાઢી નાખી નવી જ. એટલે બાહ્ય ક્રિયા કરે ખાલી સદગુરુની આજ્ઞા વગર. એટલે શું કરે છે, બહારનો કચરો કાઢે છે, ડાઘો. જેને લીધે એ કચરો ચોંટ્યો છે એ ચિકાશ નથી કાઢતો. એ ચિકાશ કાઢે અને પછી એ કચરો નીકળે તો એ નિર્જરાય, છૂટવાનું કારણ થાય. તો ઓલું કપડું ચોખ્ખું તો થઈ ગયું, ખાલી કચરો કાઢે તોય, પણ ડાઘો હજી, તેલ હજી ગયું નથી, ખાલી ડાઘો ઝાંખો થયો. આ પુણ્ય પ્રકૃતિ બંધાય, ખાલી આ છૂટવાનું કારણ ન થાય. એટલે સામાન્ય રીતે અધ્યાત્મમાં આવ્યા પછી ઘણા બધા જીવો આવી બાહ્ય તપસ્યા કર્યા કરતો હોય, એટલે પુણ્ય બંધાય, છૂટવાનું કારણ ન થાય. સમ્યક દર્શન થાય, જ્ઞાનીનો ખરો આશ્રિત હોય તો કશાયની ચિકાશ કાઢે અને પછી કચરો નીકળે. ભલે એક સાથે ન નીકળે બધો, પણ પછી નીકળે એ જડબે સલાક હોય અને નિર્જનનું કારણ થાય જીવને. એટલે કોપોદે પ્રશ્ન કર્યો છે, કોણ ભાગશાળી છે, ખાલી કચરો કાઢ્યો એ કે કશાયની ચિકાશ કાઢી એ? કોણ ભાગશાળી, વિરતિ કે સમ્યક દ્રષ્ટિ અવિરતિ? સમ્યક દ્રષ્ટિ અવિરતિ વિરતિ કરતાં ભાગશાળી છે મોક્ષ માર્ગમાં. કેમ, કશાની ચિકાશ ગઈ એટલે એને કચરો નીકળશે, ચોંટશે જ નહીં. પછી શરૂઆતમાં ઓલો આગળ લાગે પણ એ તો પૂર્ણ બાંધશે ખાલી, એ દેવલોકમાં જઈને પછી પાછો રખડતો હશે, આગળ વધતો હશે. યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે યોગ સ્થિર થાય છે. અને રાગ અને દ્વેષ એ આકર્ષણ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આત્મતિથિ શાસ્ત્રની સ્વામી ગાથા 17મો બોલ. સંક્ષેપમાં જ્ઞાનનું એમ કહેવું છે કે પૂદગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે, એટલે કે રાગ દ્વેષથી આકર્ષણ મટાડવું છે. પૂદગલથી ચૈતન્યનો વિયોગ કરાવો છે, એટલે ચેતન અને પૂદગલ જળ અનંતકાળથી બે ભેગા થઈ ગયા છે અને એને લીધે સંસાર ઊભો થયો છે. આ જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે કર્યું? આ કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. એટલે પૂદગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે, સંક્ષેપમાં જ્ઞાનીને આમ કહેવું છે. એટલે રાગ દ્વેષથી આકર્ષણ મટાડવું છે. એટલે કુપોદે લખ્યું છે, આત્મામાં સ્થિતિ થવા સારું ભૌતિકનું આકર્ષણ ભૂલતું,
પૌદ્ગલિક રચના એ જીવને સ્તંભિત કરવો યોગ્ય નથી. આ જીવ બહારમાં જોવે છે અને પતંગિયાની જેમ બળી મરે છે. એટલે જેટલો ભૌતિક વિકાસ વધારે એટલે જીવનું અધ્યાત્મમાં પતન વધારે થાય. વ્યવહારિક સુખ મળે પણ દુઃખ બહુ મોટું મળે. 18મો બોલ. અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગ્રત જ રહેવાનું છે. હે જીવ, જાગ્રત થા, જાગ્રત થા. અપ્રમત્ત થવાય ત્યાં સુધી. પ્રમાદ તદ્દન વયો જાય. 7મું ગુણસ્થાનક ઠેઠ. એ તો પાછો પ્રમાદ આવે એટલે સાતમે છઠ્ઠે એમ ઝૂલ્યા કરે હિંચકાની જેમ. અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગ્રત જ રહેવાનું છે. આ અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચે સંકિત સાથે પછી શ્રેણી માંડે, પછી અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાની થઈ જાય. 19મું. જીન પૂદાદી અપવાદ માર્ગ છે. એટલે મંદિરમાં જઈને ફૂલ, ચોખા, અગરબત્તી, ધૂપ જે કરે છે, સાથિયા, ખેસ, સોપારી, શ્રીફળ, બદામ, આ અપવાદ માર્ગ છે. આ ઉત્સર માર્ગ નથી. ઉત્સર માર્ગ એટલે સર્વસામાન્ય જે સાચો માર્ગ છે. આ જે નથી કરી શકતા, ઉત્તર માર્ગનું અનુકરણ જે નથી કરી શકતા એને માટે અપવાદ માર્ગ છે કે ભાઈ આમ હોવું જોઈએ, ના અમારાથી નહીં થાય તો ઠીક છે એટલું એ કરજે. એટલે વ્યવહારમાં કેમ મહાવ્રતને અણુવ્રત આપ્યા કે આ સંસારમાં રહેવા જેવું નથી, સંસાર છોડી જ દેવો જોઈએ. ગોપાલે કહ્યું યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે, પણ બધાથી છૂટે એમ નથી. તો કે ઠીક, સંસાર છૂટે છે ત્યારે જ મોક્ષ થશે, પણ હમણાં તારી એ શક્તિ નથી તો તને અપવાદ માર્ગ બે અણુવ્રત લે આ 5. એમ મૂળમાં ઉત્સર્ગ માર્ગ એ જીન પૂજા એ ઉત્સર્ગ માર્ગ નથી. જીન દર્શન એ મૂળ માર્ગ છે. એટલે પ્રતિમા પૂજા માટે નથી, પ્રતિમા દર્શન માટે છે. જીનેશ્વર ભગવાનના ગુણનું સ્મરણ કરવા માટે છે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર, પણ આજે ગળે બેસતું નથી બાળજીવને. એટલે જીન પૂજા નાખ્યું, જીન પૂજા આદિ વગેરે બધી ક્રિયા અપવાદ માર્ગ છે. એટલે આમ જ હોવું જોઈએ પણ એ નથી સંભવિત, મારાથી નહીં થઈ શકે. એટલે જ્ઞાનીઓએ રસ્તો કાઢ્યો કે આવું કરો, ઓલું જ કરવાનું છે પણ નથી થતું એટલે આ પણ ચાલશે અંશે, પણ આટલું કરીને કૃતકૃત્ય થઈ જવાનું નથી. નહીં તો શાસ્ત્રમાં એમ કહ્યું છે મૂર્ખસ્ય પ્રતિમા પૂજા. તો કે એમ કેમ કહ્યું છે? એટલે એનો જવાબ છે કે જીનેશ્વરના ગુણ નથી જાણતો અને એમને પૂજા કર્યા છે ક્રિયા તરીકે, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદના કાંઈ, એટલે એને પરમાર્થિક લાભ થતો નથી. આ એટલે શું કરે છે? પથ્થરો પૂજે છે. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ. એટલે જીનેશ્વરની પૂજા કરે ત્યારે સાક્ષાત જીનેન્દ્ર ભગવાન ઊભા છે. એ જીન થઈને જીનવર આરાધે તે સહી જીનવર હોય રે. એટલે 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવે, વિષય કશાય કાબૂમાં લાવે અને પછી પૂજા કરે જીનેશ્વરના ગુણને યાદ કરીને. આ સાચો રસ્તો. એ નથી થતું એટલે જીન પૂજા આદિ અપવાદ માર્ગ આપ્યો કે તું આટલું કર પહેલાં, ધીરે 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 સારા નિમિત્તો મળશે, પુણ્ય બંધાશે, તને સાચી વસ્તુનું સમજ આપનાર કોઈ સત્પુરુષની વાણી મળશે ત્યારે પછી તું સમજીશ. પછી ફૂલનો ઢગલો અગરબત્તી ધૂપને બદલે શું કરે? ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાસન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજન. પછી એ થઈ જાય એને, એ 5 ઇન્દ્રિયના વિષયો બાળી નાખે. આ જ દીવો પ્રગટાયો એણે. દીવો રે દીવો, માંગલિક દીવો. વિષય ગયા એટલે કામ થઈ જાય ને પછી, અને કશાય ગયા એટલે ભગવાન થઈ જાય. પછી આત્મધર્મ અકશાયતા. આખો દિવસ આત્મામાં જોઈએ, ધ્યાન ધૂપ જ ગોટે ગોટા ધોવાડાના. પછી મન પુષ્પ, સુમન. સુમન એટલે ફૂલ, અને સુમન એટલે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભ અશુભ ભાવ બધા મલિન મન કાઢી નાખ્યું. એટલે આખું વિતરાગ વિજ્ઞાન છે. એટલે જીન પૂજા આદિ ઉત્તર માર્ગ નથી, અપવાદ માર્ગ છે. જે નહોતા સમજતા બાળજીઓ માટે આપ્યું. જ્યાં પહેલા ધોરણનું પતાસો એ છેલ્લે પછી એ જ કર્યા કરે. MBAમાં, MDમાં, MM આવ્યો કે જ્યાં ચોકલેટ લે, જ્યાં પરીક્ષા દેવા જા. પછી MBBSની એક્ઝામ આપતો હતો ને, MBAનો ચાર્ટર્ડ એકાઉન્ટની, ત્યારે એની માં એમ કે લે ચોકલેટ તો જ પરીક્ષા, નહીં તો નહીં ઓલો પગ ઉછાળી દે, નહીં તો પરીક્ષા દેવા નહીં જાઉં કે. આ એવું કરે છે આજે વિતરાગ માર્ગમાં. એટલે કૃપાલદેવે આટલું ટૂંકમાં લખ્યું. 19મું બોલ. જીન પૂજા આદિ અપવાદ માર્ગ છે. 20મું. મોહનીય કર્મ મનથી જીતાય પણ વેદનીય કર્મ મનથી જીતાય નહીં. મોહ છે એ પોતાના પુરુષાર્થની કચાશ છે. જ્ઞાનીના વચનને આધારે, જ્ઞાનીના સત્સંગને આધારે, પરમ સત્સંગના બળે
એ વિચારે કે આ મારી ભૂલ છે, એટલે પ્રતિક્રમણ કરે સામાયિકમાં બેસીને, પછી આલોચના કરે કે એ ભગવાન બહુ ભૂલી ગયો, એટલે આ મોહ આમ મારે નહોતું કરવું, મારે ક્રોધ માન માયાલોભ નથી કરવા. એટલે મોહની કર્મથી જીવ પાછો હટી જાય, પાછું મન જીતી શકે. અને 70 કરોડાકોટી સાગર પરનું બંધ હોય એ અંતર્મુહૂર્તમાં બેઠા બેઠા પ્રાર્થનામાં ક્ષમાપના બોલતા, 20 દુહા બોલતા એ આલોચી શકે. પણ વેદનીય કર્મ મનથી જીતાય નહીં, એકવાર ઉદયમાં આવી ગયું એટલે એ જીવને વેદનાનો અનુભવ કરાવશે જ, શાતાને અશાતા. પ્રાય આવી વાત હોય વેદના શબ્દ ત્યારે અશાતાની જ વાત હોય, કેમ કે શાતામાં તો આ જીવ ખુશ છે વ્યવહારમાં, જ્ઞાનીને શાતા અશાતા બે સરખું છે. એટલે વેદનીય કર્મ મનથી જીતાય નહીં. આગળ કહે છે તીર્થંકર આદિને પણ વેદવું પડે અને બીજાના જેવું વસવું પણ લાગે. એટલે બ્લેડથી કાપવો પડે શરીરે તો અજ્ઞાનીને બળે ને લોહી નીકળે, તો જ્ઞાનીને બળે, વસવું લાગે, પીડાય થાય. પણ એ પીડા થાય એટલે એનું જાણકારી છે એને હર્ષોક ન થાય પછી. એટલે જીવનો ગુણ છે સમતા રમતા ઉરતતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ સ્વભાવ. વેદકતા અને જ્ઞાયકતા. કોઈને તાવ આવ્યો 103 ધ્રુજે છે, ડૉક્ટરને બોલાવ્યા અડધી રાત્રે, એટલે ડૉક્ટર આવ્યા, તાવ માપ્યો કે વાત સાચી છે. પહેલાં તો ખીજાણે કે અડધી રાત્રે બોલાવાય, પછી થર્મોમીટરથી માપ્યું, ના સાચી વાત છે, સારું થયું બોલાવ્યો, નહીં તો સવાર સુધીમાં 105 થઈ જાત તો બેભાન થઈ જાત. કે તો તાવ છે દર્દીને ખબર છે, તાવ છે ડૉક્ટરને ખબર છે, એટલે બેય જાણે છે કે આ તાવ છે. એટલે જ્ઞાયકતા ગુણ છે. ડૉક્ટર વેદતા નથી, દર્દી વેદે છે, આ વેદકતા ગુણ. અહીંયા જ્ઞાની વેદે છે પણ ડૉક્ટરની જેમ ખાલી જાણે છે ને હર્ષોક નથી થતા, ઓય બાપા ન થાય, સુખી દુઃખી ન થાય, આટલો ફરક. એટલે વેદકતા તીર્થંકર આદિને પણ એ વેદવું તો પડે જ અને બીજાને જેવું વસવું પણ લાગે. એટલે ભગવાન મહાવીરના કાનમાંથી ખિલ્લા જે ઠોકાયેલા એ કાઢ્યા ને નીકળતા નહોતા, કેમ કે ફૂલી ગયેલા. એટલે એક વેદરાજે બ્રાહ્મણ એણે એવું તેલ નાખ્યું કે સંકોચાઈ જાય, એટલે થોડા નાના થઈ ગયા, પછી ખેંચ્યા બહાર, ચીસ પાડેલી. શાસ્ત્રમાં વર્ણન છે કે આકાશમાં વીજળી થયેલી ત્યારે. તો ચીસ પાડી અને કાનની જે પીડા વસમું લાગે એ શરીરનો ગુણ છે, સ્પર્શેન્દ્રિયનો. એ ચીસ પાડી એ સ્વરેન્દ્રની પેટીનો અવાજ નીકળ્યો બહાર. આત્મા તો ખબર હોય કે હું આત્મા છું, આ પીડા મારી નથી, જાણે એટલે એને પરિણમન થાય. એટલે ગોપાલદેવે ગાંધીજીને સમજાવ્યું છે 530માં પત્રમાં પહેલા પ્રશ્નના ત્રીજા પેટા વિભાગમાં કે આ જન્મ મરણ થાય છે તો જીવ કાંઈ કરે છે એને કંઈ ભોગવવું પડે છે. તો ગોપાલદેવ સમજાવ્યું છે અજ્ઞાન દશામાં કરેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થયા પછી ભોગવવા પડે, પણ જ્ઞાનીને પછી ખબર હોય કે જન્મરૂપ પરિણામ થયું, આ જરારૂપ પરિણામ થયું. દેહ છૂટે એને ખબર હોય, બીજાના દેહ છૂટે એ ખબર હોય, તો પોતાના તો ખબર જ હોય ને, એને ખબર હોય કે હું આ ખોખામાંથી નીકળું છું, એટલે મરણરૂપ પરિણામ થાય, એને હર્ષોક ન થાય. તો બીજાને એમ થાય હું મરી ગયો, હું માંદો પડ્યો, હું કપાઈ ગયો, હું બળી ગયો, હું દાજી ગયો. તીર્થંકર આદિને પણ વેદવું પડે ને બીજાના જેવું વસવું પણ લાગે, પરંતુ તેમાં એટલે આત્મધર્મમાં તેમના ઉપયોગની સ્થિરતા હોય ને નિજરા થાય, હર્ષોક ન થાય, કેમ કે દેહ અભિમાન નથી, હું શરીર છું એ ભાવ નથી. દેહ અભિમાન વહી ગયું હોય એટલે જાણે બધું, વેદે પણ. આત્માનો ગુણ છે જાણવું હોય તો, વેદકતા એ તો ગાયકતા, જાણે બધું કે આ બળતરા થાય છે, આ ઠરે છે, આ બળે છે. એટલે મરચું મૂકીએ તો જ્ઞાનીને કંઈ ગળ્યું ન લાગે, એટલે કારેલું કારેલું જ જાણે છે, પતાસું પતાસું જ જાણે છે, પણ એને સરસ અને નહીં પ્રસન્ન ભાવજો. માન અપમાન બધું જાણે છે, પણ રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવ સર્વે માને પૂતગલ એક સમાન જો. એને ખબર હોય કે આ મને સુખ દુઃખનું કારણ નથી, મારી પાસે જ છે. સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આવું થાય એટલે બાકીના જે કર્મ છે એ બધી નિર્જરા થતા જાય, ગોટો વળી જાય, નીકળતા જાય. અને બીજાને અજ્ઞાનીને આવી દશામાં બંધ પડે છે. એ સમજે ક્ષુધા અને તૃષા એટલે ભૂખ લાગવી ને તરસ લાગવી એ મોહની નહીં પણ વેદનીય કર્મ છે. અને વેદનીય કર્મ સાથે મોહનીય ભળે નહીં તો વેદનીય વાંજણી છે. એટલે ખાલી ખાય ને ખાલી પીવે તો કર્મબંધ નથી થતો. એ પીવે અને ખાય ત્યારે એમાં સ્વાદ ભોગવે કે આ ગમ્યું કે આ ન ગમ્યું. એટલે સ્વાદ ખાય છે ને સ્વાદ પીવે છે એટલે ગુનો કરે છે.
એટલે કુપોલ સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરાબર છે. એટલે સ્વાદ ત્યાગે એને રોજ આંબેલ છે, એમાં તેલ ઘી હોય તોય. અને હવે મને આંબેલનું ફાવી ગયું છે બહુ, એમાં તેલ ઘી ન હોય તો એનો સ્વાદ છે ને, હવે ફાવી, હવે મજા આવે છે ને. એટલે આંબેલનું જે આત્માર્થિક ફળ હોય એ મળતું નથી. હવે મને આંબેલનું બહુ ફાવે છે કે, અને આંબેલનું ફાવતું હોય ને તો ન ફાવે એવું કરીને ખાવું પડે. બ્રહ્મચર્ય કહ્યું છે બહુ સ્વાદ લાગે ને દાળના વગરમાં થોડું પાણી નાખવાનું. હિંમત નથી ચાલતી કે તો એક કોળિયો લઈને પછી પાણી લઈ લેવાનું એટલે ગળી જવાય તરત જ. કેમ કે સ્વાદ તો ખાલી જીભ ઉપર હોય, મોઢામાં ખોરાક હોય એટલો વખત જ છે ને. બીજાને એટલે અજ્ઞાનીને બંધ પડે છે, ઉપયોગની સ્થિરતા હોય ને જ્ઞાનીને આ સમયે નિર્જર થાય છે. ક્ષુધા તૃષા એ મોહનીય નહીં પણ વેદનીય કર્મ છે. એટલે વેદનીય સાથે મોહની ન હોય તો વેદનીય વાંજણી છે અને પરિવાર નથી. મોહનીય ભળે છે એટલે સંસાર ઊભો થાય છે. 21મો બોલ, જે પુમાન પરધન હરે સો અપરાધી અગ્ન, જે અપનો ધન વિવરે સો ધનપતિ ધર્મજ્ઞ. પુમાન એટલે માણસ, મનુષ્ય. જે પુમાન પરધન હરે એટલે બીજી વસ્તુ લઈ લે છે અને વ્યવહાર ચલાવે છે, સો અપરાધી અજ્ઞાની છે, અપરાધી છે. જે અપનો ધન વિવરે, વ્યવહારમાં પોતાનું ધન એટલે આત્મામાં જ રમણતા કરે, મૂળમાં તો સિદ્ધાંતે, સો ધનપતિ ધર્મજ્ઞ, આ ધર્મને જાણવાવાળો. આ બનારસીદાસજીએ લખ્યું છે. અને બનારસીદાસ વિશે કુપોલદેવે ઘણી જગ્યાએ વચનામૃતમાં ઉલ્લેખ કરેલો છે. હવે આ સમય પૂરો થાય છે એટલે આપણે બનારસીદાસ વિશે લંબાણમાં આગલા સમાગમમાં જોઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.